મજૂરી કરવા આવ્યો, અહીંયા મજૂરી કરતો હતો. બધાને ખબર અમારા આ ધામે આ અત્યારે જે મોગલનો જે થડો છે અહીંયા ધોળાદીએ માણસ નો આવી શકતો. આ બધા ગામના બેઠા એને તમે પૂછી શકો. આ એટલું ધામ છે. અને આ કાઠીનું ગામ છે, દાહોલસરા ગામનું નામ છે. શું નામ છે? દાહોલસરા. અને આ ચારણો નો, કારણ કે ચારણો તો એ વખતે જાહલે પણ આ બાજુ આવેલા છે. એ આપણે જ્યાં નડાબેટ કહે છે ને, અત્યારે શબ્દ ખરાબ કરી નાખ્યો, નડાબેટ કરે છે. નડા નહીં, નડાબેટ. કારણ કે આ વરુડી સંખડાની દીકરી હતા, ગોખરું શાકની, અને માને મારુમાં પરણાવ્યા હતા ખોડ. એટલે નવગઢ જે પીપરાળી માં થઈને નીકળ્યો, એટલે માં અહીંયા પણ ભાલે ગયા નવગઢના, એટલે નડાબેટ કહેવામાં આવે છે. અત્યારે શબ્દ ફેરી નાખ્યો છે, એને શું કે નડાબેટ. એટલે આ વસ્તુથી મને વિરોધ છે, જે સહી શબ્દ રાખો. આ એને શબ્દનો અન્યાય કર્યો છે, નડાબેટ. અને શું કે નડાબેટ, સમજી ગયા? એટલે આ વસ્તુ છે માતાજીનું. એટલે અહીંયા ચારણો વાંઢે આવે છે. અમોત્યા શાકનો ચારણ એનો વસવેલો નથી, કારણ કે ચારણો માતાજીને પાવરીમાં લઈને કરતા. જ્યાં મોટી ચારણો નથી, જ્યાં ખડ ને પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય. ચારણ આ સિવાય ક્યાંય જાય નહીં, અને પહાડમાં રહેવા વાળું ચારણ. એટલે માતાજીના ફળા પાવરી લઈને જ્યાં હોય ત્યાં થાંભલો ખોડીને માના ફળાને ધૂપેલું ફેરવે. દીવા નતા એ વખતે મારા બાપ, દીવા તો તમારા ભાવના હતા. સાચા દીવા તો તમારા ભાવના છે. બીજું આ જે દીવા છે માની અખંડ જોતું, એ દીવા નથી, એ ભાવ છે મારો તમારો. સાચા દીવા તો ઉગ્યા છે, સાચા નગારા તો મેઘ વગાડે છે, જ્યોત રૂપે ભાવ છે. વાહ વાહ. એમ અહીંયા માના ફળું છે, માં આથમણામાં બેઠા છે. ફળું માનું પડી ગયું છે. આ એની ઈચ્છા એની જ કરે બાપ, એમાં કોઈનું ન હાલે. એને અહીંયા રોકાવું તો માં રોકાઈ ગયા. પછી અહીંયા ચારણ છે, રાજસ્થાનના નયા શાકનો ચારણ છે. હું અહીંયા મજૂરી કરતો હતો, કારણ કે હું બહુ પીતો એટલે આબરું ને પીતો. મેં કીધું જો હું આ કહીશ તો મારી માથે વેમ નાખ્યો કે ચારણ ઉઠીને આ ઉંમરે બીજો આવું કરવા. એટલે મને બહુ બીક લાગતી, પણ માની કૃપાથી વાળું વેસાઈ પહોંચાય. માં જાગૃત થઈ. એટલે માએ મને બધાને ખબર છે, મને નાગની રૂપે માએ ડંક માર્યો, મને પોતાના અહીંયા ડંક માર્યો. કારણ કે હું માનું ચારણ છું. કેમ માનું? રૂપને હું માનતો નથી, કારણ કે અંધશ્રદ્ધાનો વિરોધી છું. એટલે હું માનતો નતો. એટલે મને પોતાને વિશ્વાસ થઈ ગયો. પણ કીધું માં હું ચારણ છું કે મને પૂરું કરી નાખ્યું. કારણ કે હું તો એક વખાનો માર્યો. મારું વતન કાઠિયાવાડ છે, હું અહીંયા વખાનો માર્યો. બેટા કીધું મને જાગૃત કર, હું પાત્રો ગોતું છું, અને અહીંયા નીતરતો ને છે બેટા. કીધું માં વાત સાચી, મારી કોઈ તાકાત નથી. મા દીકરાને ઘણું અમારે 2 વર્ષ હાલી છે, ખૂબ હાલી છે. કીધું બેટા તું મારું કુળ છો, સંતાન છો. પણ કીધું માં આ ઉંમરે મને સમાજને જીવવા દે, કારણ કે અત્યારે દુનિયામાં અત્યારે ખોટીના છે જ. હું પોતે કહું છું, દુનિયામાં અત્યારે ખોટ જ છે. હું પોતે કહું છું. અહીંયા ઘણા આવે છે બાના પેરી પેન માથે, હું કામ નાટ્ય ગોળા કરો છો? બાનું તમારું મન છે એ હાથું છે બાપ. કોઠવાથી ને દેખાડવાથી મોટા ટીલા કરવાથી નથી બાપ, પણ તમારું મન ભાગવું પડો. આ બધી ચોખ્ખું રાખો બાપ. કીધું બેટા 1.5 કિલો તું લાપસી કરે, હું મોગલ છું. 1.5 કિલો ને અહીંયા 125 માણસ જમે આ થડે. અત્યારે માણસ હજારો જમે. લોકડાઉન મહામારી હતી, બધાને ખબર છે. એક માણસ બહાર નો નીકળ્યો, તેથી હું 200-300 માણસ ત્યારે જમાડતી મોગલ. મારી પાસે કોઈ ઓકાત નથી. માએ મને કીધું માઇક બેટા. મેં કીધું માં મને દુઃખ દે. બીજી વાર કીધું માઇક, તું દુઃખ. ત્રીજી વાર કીધું તું ભિખારી, તારું નામનો તું નાશ કરી નાખ્યો. મારું નામનો મેં નાશ કરી નાખ્યો. માએ મારું નામ ભિખારી કર્યું, પણ તું મારો છો, સમાજ બીજાનો નહીં. બીજું કીધું માં પહેલો એક જ વસ્તુ, 18 વર્ષના દુઃખ હું લઉં, હું એક નિમિત્ત બનું. હા તઈ માએ કીધું બધા ચારણ એક ના નોલેજ છે, તારી ઉપર પક્ષપાત થાય છે, વિરોધ થાય છે, અને મને તકલીફ. 18 વર્ષના દુઃખ લેવાનો તાવ ન લેતો. આ વસ્તુ તોય લેવાઈ જાય છે ઘણી વખત. 18 વર્ષ કોઈ કંઈક બાપુ મને એડ છે કેન્સલ મને દે, વિશ્વાસ રાખ તો મટી જાય છે. આ ભાવની ભૂખી છે. આ નાળિયેર આમાં જાય છે, અખંડ હવન છે ઘી નાળિયેરનો. 650-700 નાળિયેર જાય, 600 જાય. અને 1.5 કિલો લાપી હતી ને અત્યારે 111 કિલો લાપી કરી છે. વધારે હોય તો 131 કિલો કરી, અને વધારે હોય તો 150 કિલો. અહીંયા 40 કિલો મને થાય. જીજે ને તમે, માની કૃપા છે. અહીંયા કોઈ જાતની અહીંયા પેટી નથી, અહીંયા લેવામાં કઈ આવતું નથી. અહીંયા કાચી વસ્તુ દઈ જાય ને ખવડાવી છે. કોણ દઈ જાય છે એ અમને ખબર નથી. પોતે સંચાલન કરે છે મોગલ. પણ માનું કેવું બેટા, આ સ્થળે કોઈ ખોટું ન બોલે. મારી પાસે કોઈ ખોટું ન બોલે, કારણ ખોટું બોલશે તેને તકલીફ પડશે. અહીંયા હજારો જાણે દારૂ મૂકી ગયા છે, માએ ઘણા સુધાર નાખ્યા, પણ એવા ઘણા ખરા કેસે બની ગયા. મૂક્યા પૂજા પછી પૂરું કરી નાખ્યું છે, કારણ કે આ ખોટી ન પડે. માની અદભુત કૃપા છે. આ કાઠીનું ગામ છે,
બધી યાદી છે. મેં આજુબાજુ બધા અમારા અહીંયા દરબારો છે એને પૂછ્યું કે બાપુ બરોબર કાઠીનું ગામ છે અને ધોળાદીએ મોગલ અહીંયા ઉભા ન કોઈ જવા દીધું. એ તમે પછી આ ઇન્ટરવ્યુ લીધા પછી તમે પૂછી શકો. પણ પાત્રો ગોતતી હતી ચારણું મળી ગયો અને પાત્રો બાપ અહીંયા અનક્ષેત્રમાં જો કોણ દઈ જાય મને ખબર નથી. જાણ નહીં થાય માએ એટલું કીધું કે બેટા હું લાંબો હાથ નહીં કરવા દઉં બરોબર. અને તારી ટીકા થાય છે બેટા. મેં કીધું એને તું ક્ષમા કરજે. મારી ભલે ટીકા કરે એને ક્ષમા કરજે. એનું નુકસાન તું એનું ન કરતી. બહુ આકરી છે મણિધર તરીકે એ રીતે મેં રાખ્યું છે. અહીંયા વડ છે આ એ માનો કે 35-40 વર્ષનો છે આ વડ. બસ એટલામાં છે આ વડ. આ ભાઈનો પરિવારનો જ આવેલો છે. અને આ ટીંબો છે બાપ. આ 49 ફૂટનો આ ટીંબો છે. કેનાલ છે માના ચરણમાં છે ને અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. કેનાલ છે અહીંયા. એટલે ગામનો પણ મને ખૂબ સાથ સહકાર છે. કચ્છ આખાનો સાથ સહકાર આજુબાજુના